દહેજની એલબીએસ લાઈફ સાયન્સ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. રાસાયણિક પ્રક્રિયામાં 3 કામદારો દાઝ્યા હતા. કંપનીના બિલ્ડિંગ નંબર 6 ના ત્રીજા માળે ચાલી રહેલા આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી. ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એલબીએસ લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીમાં આગ લાગી હતી. આ ઘટનામાં 3 કામદારો દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કંપનીના બિલ્ડિંગ નંબર 6 ના ત્રીજા માળે ચાલી રહેલી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગ લાગતાની સાથે જ કંપની પ્રશાસનો ફાયર વિભાગને જાણ કરી હતી, જેના પગલે ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 3 કામદારોને શરૂઆતમાં ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. એલબીએસ લાઈફ સાયન્સ લિમિટેડ ફાર્માસ્યુટિકલ સેક્ટરે એપીઆઈ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સનું ઉત્પાદન કરે છે અને પ્રાથમિક તારણ મુજબ આગ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સત્તાવાર રીતે જાહેર થયું નથી. ફાયર વિભાગે અંદાજે 4 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ